હરિઓમ. હેલો ડિયર સ્ટુડન્ટ. આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 13 ધ્વનિ. આગળના વિડીયોમાં તમે શું શીખ્યા? તો પ્રસ્તાવના જોઈ કે કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે. મારો અવાજ તમને વિડીયોમાં સંભળાય છે તો શેના દ્વારા સંભળાય છે? તો આપણે જાણીએ છીએ કે ધ્વનિ અવાજના લીધે કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. કે આપણે આસપાસ આજુબાજુમાં જેટલા અવાજ તમને સંભળાય છે, રસ્તા પર જતા વાહનોના અવાજ, કે ઘરમાં મમ્મી રસોઈ કરતી હોય એના વાસણોના અવાજ, સંગીત, તમે ટીવીમાં બહુ બધા સોંગ સાંભળો છો, બરાબર, ફોનમાં તમે સોંગ સાંભળતા હો છો, ઘણીવાર રસ્તા પર હોર્નનો અવાજ, શાક માર્કેટમાં શાકભાજીનો લેતી વખતે જે આજુબાજુના જે માણસો હોય છે જોર જોરથી બૂમો પાડતા હોય તો એ જે અવાજ છે, એ બધા અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પણ તમે શીખ્યા. એ ઉપરાંત મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ એ પણ જોયું આગળના વિડીયોમાં કે આપણા સ્વર પેટીની અંદર, આપણા શરીરમાં ગળામાં સ્વર પેટી છે, એ સ્વર પેટીની અંદર સ્લીટ આવેલી છે. એ સ્લીટની વચ્ચે જગ્યા છે, એની અંદર હવા પસાર થાય છે અને પછી આપણા મોંમાંથી, આપણી સ્વર પેટીમાંથી શું ઉત્પન્ન થાય છે? અવાજ ઉત્પન્ન થાય. એમાં પુરુષ, સ્ત્રી અને બાળકનો અવાજ કેવો હતો? અલગ અલગ હતો. કેમ? કારણ કે એમાં જે તંતુઓ આવેલા છે, સ્નાયુ તંતુ, એની જે સાઇઝ છે કેવી છે? અલગ અલગ છે. એટલા માટે આજે આપણે આ વિડીયોમાં શું જોઈશું? તો આજે આપણે આ વિડીયોમાં ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. તમને એવો વિચાર આવ્યો કે કોઈ શિક્ષક જ્યારે વર્ગમાં બોલે છે અને તમને સંભળાય છે તો કેવી રીતે સંભળાતું હશે? તમારી આજુબાજુમાં જે અવાજ આવે છે એ તમને સંભળાય છે તો શું એ ડાયરેક્ટ તમારા કાન સુધી પહોંચી જાય છે કે એના માટે કોઈ માધ્યમની જરૂર પડે છે? એ આપણે આમાં જોઈશું. એ ઉપરાંત આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ તો તમે આગળના ધોરણમાં 6થા અને 7મામાં શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, એની માહિતી મેળવી ચૂક્યા. આંખની માહિતી આ સેકન્ડ સેમેસ્ટરમાં આંખ વિશે આપણી રચના આવશે 8મામાં સાયન્સમાં, એવું તમને સમજાવીશ. પણ આ પ્રકરણમાં તમારે કાન વિશે સમજવાનું છે કે આપણા જે બે કાન આપ્યા છે એ કાનની અંદર રચના કેવી છે એ. અને આગળ શીખીશું કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ, આવૃત્તિ. 7મા ધોરણમાં તમે આવર્તકાળ આવૃત્તિ વિશે શીખીને આવ્યા છો. આમાં થોડી વધારે ડિટેલ્સમાં શીખવાનું રહેશે. તો વિડીયોની શરૂઆત કરીએ. ટોપિક 1 થી આપણે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. તમારાથી થોડી દૂર ઊભા રહેલા તમારા મિત્રને તમે બોલાવો છો ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા સક્ષમ છે. તેના સુધી ધ્વનિ કેવી રીતે પહોંચે છે? હવે આ તો આટલું દૂર ઊભો છે. તમે તો જ્યારે વર્ગમાં હોય ને તો બાજુમાં ધીમે ધીમે અવાજ કરો ને તો એ બીજાને સમજણ પડી જાય કે આ આને બોલાવી રહ્યો છે. કેમ? તો આ જે વિદ્યાર્થી છે આને બોલાવ્યો, કેવી રીતે એને આપણો ધ્વનિ પહોંચ્યો, એના માટે શું જરૂરી છે, કેવું માધ્યમ જરૂરી છે એ જોઈએ. ચાલો આ પ્રશ્નનો જવાબ મેળવવા પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: ધાતુ કે કાચનો એક ગ્લાસ લો. ખાતરી કરો કે તે કોરો એટલે કે ડ્રાય છે. તેમાં સેલફોન મૂકો. યાદ રાખો કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર રિંગ મારવાનું કહો. રિંગ ધ્યાનપૂર્વક સાંભળો. હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો. હવે આવી પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો કે આવી રીતે કાચનું બીકર ના હોય તો કાચનો ગ્લાસ લઈ અથવા તો કાચની બરણી કે એવું લઈને તમે પ્રવૃત્તિ કરી શકો. એમાં તમારે આવી રીતે સેલફોન મૂકવાનો અને બીજા સેલફોનથી તમારે ફોનથી શું કરવાનું? એમાં રિંગ કરવાની. તો ખુલ્લું હશે એટલે તમને રિંગનો અવાજ કેવો? જોરથી વધારે સંભળાશે. અને જો સ્પર્શ કરીએ ગ્લાસને તો કંપન પણ અનુભવાશે. એ ધ્વનિના તરંગો છે એટલા માટે. પછી બીજી વાર શું કરવાનું રહેશે? તો આવી રીતે મોંની આજુબાજુ જે ગ્લાસ છે એમાં જગ્યા ઓછી કરી દેવાની કે એકદમ બહાર કશું સંભળાય નહીં એવું થવું જોઈએ. તો શું થશે? તમારા મોંને તમારા હાથોની વચ્ચેની જગ્યા ઉપર મૂકો. તમારા મિત્રને ફરી રિંગ કરવા કહો.
ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા ઘંટડી સાંભળો. જેમ તમે હવા ચૂસો તેમ અવાજ દુર્બળ એટલે કે ધીમો થાય છે. હવે તમારે શું કરવાનું કે જ્યારે તમારો મિત્ર ફરીથી રિંગ કરશે ત્યારે ધીમે ધીમે તમારે મોંમાં ગ્લાસમાંથી શું કરવાનું, હવા ચૂસવાની રહેશે. એટલે જેમ જેમ તમે હવા ચૂસશો એટલે શું થશે કે અવાજ તમારો એકદમ જે રિંગનો છે ફોનનો એ ધીમો પડતો જશે. બરાબર ને? ગ્લાસને તમારા મોંથી દૂર કરો. તમને ધ્વનિ ફરીથી મોટો એટલે કે લાઉડ સંભળાશે. આવું કેમ થાય છે? ચાલો આપણે જોઈએ. ગ્લાસમાં રહેલા ફોનની રિંગનો ધ્વનિ હવાના માધ્યમ દ્વારા આપણા સુધી પહોંચે છે. હવે પહેલું માધ્યમ છે હવાનું માધ્યમ. આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ વાતાવરણ રહેલું છે. વાતાવરણ એટલે શું તેની વ્યાખ્યા જાણો છો કે આપણી આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. તો આ જે રિંગ હતી ફોનની એ કેમ સંભળાઈ આપણને? તો હવાના માધ્યમ દ્વારા આપણે તેને સાંભળી શકીએ. આપણે જ્યારે ગ્લાસમાંથી હવા ચૂસીએ છીએ ત્યારે ગ્લાસના આપેલ કદમાં હવાની માત્રા એટલે કે હવાનું દળ ઘટે છે અને આથી ગ્લાસમાં હવાની ઘનતા ઘટે છે. હવે શું થયું કે હવાની ઘનતા ગ્લાસમાં ઓછી થઈ ગઈ, આપણે હવા ચૂસી એટલા માટે. તો શું થયું કે ધ્વનિ પ્રબળતા માધ્યમની ઘનતા પર આધાર રાખે છે. ધ્વનિની પ્રબળતા એટલે શું કે આપણો અવાજ વધારે કે ઓછો છે એ ધ્વનિની પ્રબળતા. તો એ શેના પર આધાર રાખશે? તો માધ્યમની ઘનતા પર આધાર રાખે છે. ધ્વનિની પ્રબળતા માધ્યમની ઘનતા પર આધારિત છે. આમ ગ્લાસમાં હવાની ઘનતા ઘટતા આપણને ફોનની રિંગનો ધ્વનિ ધીમો સંભળાય છે. ખરેખર જો તમે ગ્લાસમાંની બધી જ હવાને ચૂસી એટલે કે શોષી લેવા સક્ષમ હોત તો ધ્વનિ પૂરેપૂરો બંધ થઈ જાત. હવે તમે જો એ ગ્લાસમાંથી બધી હવા ધીમે ધીમે કરી થોડોક સમય સુધી જો બધી ચૂસી લીધી હોત, શોષી લીધી હોત તો શું થઈ જાત કે બિલકુલ અવાજ આવતો બંધ થઈ જાત. કેમ? કારણ કે અંદર શું થાત કે એકદમ ઘનતા ઘટી જાત, શૂન્ય થઈ જાત. એટલે બહાર તમને અવાજ સંભળાય નહીં. પણ આપણે આવી રીતે ખુલ્લો રાખેલો હોય ત્યારે શું થાય? તો એમાં હવાનું પ્રમાણ હોય આજુબાજુ માધ્યમ હવા એટલે એકદમ જોરથી અવાજ સંભળાય છે. ત્યારે ધ્વનિની પ્રબળતા પણ કેવી હશે? ખૂબ જ વધારે હશે. હકીકતમાં ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. જ્યારે તમે પાત્રમાંની બધી જ હવા દૂર કરો છો ત્યારે તે પાત્રમાં શૂન્યાવકાશ એટલે કે વેક્યુમ છે તેમ કહેવાય. શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી. હવે એવો પ્રશ્ન પૂછાય, બરાબર, કે ધ્વનિને પ્રસરણ માટે શેની જરૂર પડે? તો હવે તમને ખબર પડી ગઈ વિડીયોમાં જોઈ કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે. હવે એ માધ્યમ પાછો અહીંયા અત્યારે હવા ભણ્યા, આગળ હજુ પ્રવાહી વાયુ શીખીશું આપણે. તો ધ્વનિના પ્રસરણ માટે ઘન, પ્રવાહી કે વાયુ જેવા માધ્યમની જરૂર પડે છે. પછી એવું પૂછાય કે કયા માધ્યમમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી? તો શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકે નહીં. કેમ એવું? તો આપણે જાણીએ છીએ કે આપણા અવકાશમાં અંદર ઘણા બધા પદાર્થો એવા છે કે જે એકબીજા સાથે અથડાતા હોય છે. ઘણી ઘટનાઓ એવી થતી હોય છે કે જે મોટા મોટા અવાજ થતા હશે પણ એ અવાજ આપણે સાંભળી શકતા નથી. કેમ? કારણ કે અવકાશમાં શૂન્ય અવકાશ છે એટલે ત્યાં જે ઘટનાઓમાં અવાજ થાય છે એ આપણે સાંભળી શકતા નથી. એનું કારણ કે શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. શું ધ્વનિ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે? ચાલો આપણે જોઈએ. હવે પ્રવાહીમાં જોવાનું. પ્રવૃત્તિ: એક ડોલ કે એક બાથ ટબ લો, તેને સ્વચ્છ પાણીથી ભરો. એક હાથમાં નાની બેલ એટલે કે ઘંટડી લો. પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો. હવે અત્યારે તો તમે બધા ઘરે જ છો તો આ પ્રવૃત્તિ કરજો અને કહેજો મને ઓનલાઈન ક્લાસમાં કે અવાજ આવે તો કે નહોતો આવે. બરાબર? કે પાણી ભરેલી ડોલ લેવાની, એમાં આવી રીતે ઘંટડી રાખવાની અને પછી ખખડાવવાની તો તમને અવાજ સંભળાશે જ. ઘંટડી બાલદી કે ટબને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. તમારા
કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટી પર રાખો. સાવચેતી રાખો કે પાણી તમારા કાનની અંદર પ્રવેશવું જોઈએ નહીં. હવે એટલા પણ ના નમી જતા કે પાણી કાનમાં જતું રહે તો કશું નહીં સંભળાય. થોડું અહીંયા તમારી સપાટી જે કાનની સપાટી છે પાણીથી થોડી દૂર રાખવાની, એટલે તમને વ્યવસ્થિત રીતે સંભળાય અવાજ. કાનમાં પાણી ના પ્રવેશવું જોઈએ. અહીં તમને ઘંટડીનો ધ્વનિ સંભળાશે, જે દર્શાવે છે કે ધ્વનિ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે છે. ઓ એવી રીતે વેલ અને ડોલ્ફિન માછલીઓ પાણી નીચે એકબીજાના સંપર્કમાં રહેતા હશે. હવે તમે વિચારો છો કે આપણા દરિયામાં તો ઘણા બધા સજીવો છે, આવા નાના નાના પ્રાણીઓ, તો એ પણ પાણીમાં અવાજ કેવી રીતે ધ્વનિ પ્રસરણ પામે? તો આ જે શીખ્યા એ જ રીતે એકબીજાના સંપર્કમાં રહે છે. અને કોઈ મનુષ્ય કે કોઈ અંદર વાહન જે જતું હોય છે પાણી પર, તો એમાં એમને ખબર પડી જાય કે અવાજ આવી રહ્યો છે, થોડો આવે તો પણ. ચાલો આપણે જોઈએ કે ધ્વનિ એ ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે. હવે પહેલાં આપણે કયું માધ્યમ જોયું? તો પહેલાં હવાનું માધ્યમ જોયું, પછી જોયું કે પ્રવાહી માધ્યમમાં, બરાબર. હવે ત્રીજું છે ઘન માધ્યમ. અહીંયા વાત છે ધાતુના સળિયાની. પ્રવૃત્તિ: એક લાંબો ધાતુનો સળિયો લો અને તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો. તમારા મિત્રને સળિયાના બીજા છેડાને ધીમેથી ઘસવાનું કે ટકોરો મારવાનું કહો. તમને ઘસવાનો ધ્વનિ સંભળાશે. હવે અહીંયા શું કીધું છે કે એક સળિયો લેવાનો, એક ધાતુનો સળિયો લઈ એમાં એક મિત્રને શું કરવાનું કહેવાનું કે કાન આગળ રાખવાનું કહેવાનું, અને બીજા મિત્ર, ધારો કે તમે હો તો તમારા મિત્રને કહેવાનું કાન આગળ તું સળિયો રાખ, અને તમારે શું કરવાનું કે આવી રીતે પેન્સિલ કે કોઈ વસ્તુ લઈને ઘસવાનું ધીમે ધીમે. તો તમારા મિત્રને ધીમે રહીને એમને ઇશારો કરીને પૂછવાનું કે શું તને અવાજ સંભળાય છે? તો એને અવાજ સંભળાશે જ. તમે અહીંયા વર્ગમાં જ્યારે બેઠા હો, એકદમ ક્લાસ શાંત હોય, પણ ઘણા વિદ્યાર્થીને આદત હોય પેન્સિલ ખખડાવવાની બેન્ચ પર, તો ધીમે ધીમે ઘસતા હોય, ખખડાવતા હોય ને, તો પણ આખા ક્લાસમાં અવાજ સંભળાતો હોય છે. એમ અહીંયા શું થશે કે તમારા મિત્રને તમે પેન્સિલ ધીમે ધીમેથી ઘસશો તો પણ અવાજ સંભળાશે. તમારી આસપાસ ઉભેલા મિત્રોને પૂછો કે શું તેઓ પણ આ ધ્વનિ સાંભળી શક્યા. લાકડાના કોઈ લાંબા ટેબલના એક છેડા પર તમારા કાનને રાખો. તમારા મિત્રને ટેબલના બીજા છેડા પર ધીમેથી ઘસવાનું કહો. આ વખતે પણ તમને ઘસવાનો ધ્વનિ સંભળાશે. હવે તમે આવી રીતે કાન રાખી ટેબલ પર અને તમારો મિત્ર આવી રીતે કોઈ વસ્તુ ઘસશે તો પણ તમને અવાજ સંભળાશે. ધ્વનિના તરંગો તમારા કાન સુધી પહોંચી જશે. માધ્યમ ઘન છે તો પણ. અગાઉની બંને પ્રવૃત્તિઓ કરી લીધા પછી આપણે એવું કહી શકીએ કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં પ્રસરણ પામી શકે છે. વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે. ચાલો એક મનોરંજક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: 5 થી 10 મીટર લાંબી દોરી અને 2 આઈસ્ક્રીમના ખાલી કપ લો. બંને કપના તળિયા પર વચ્ચે એક નાનું કાણું પાડો. દોરીના છેડાઓને કપની બહારની બાજુથી કાણામાંથી પસાર કરો અને કપની અંદરની બાજુ દિવાસળી સાથે બાંધી દો કે જેથી દોરીના છેડાઓ કપમાંથી બહાર નીકળી ન જાય. હવે શું કરવાનું કે આઈસ્ક્રીમ તો બધા ખાતા હોય, શિયાળામાં તો નહીં ખાતા હોય પણ ઉનાળામાં તો બહુ જ ખાતા હશો. તો આવી રીતે ઘરે આઈસ્ક્રીમના કપ પડ્યા હોય એમાં વચ્ચે મધ્યમાં કાણું પાડી દેવાનું, આવી રીતે મોટી દોરી લઈ લેવાની અને જે દિવાસળી હોય એને આવી રીતે બાંધી અને પછી રાખવાની. આ પ્રયોગ તમે 6થા ધોરણમાં પણ ભણો છો, કર્યો જ છે અને બનાવી અને સ્કૂલમાં પણ લઈને આવતા હતા, બરાબર. તો આ પ્રયોગ ફરીથી 8મામાં કરજો પ્રવૃત્તિ. આઈસ્ક્રીમના કપમાંથી આવી રીતે બનાવજો. તમારો રમકડાનો ટેલિફોન તૈયાર થઈ ગયો. તમે એક કપ પકડો અને બીજો કપ તમારા મિત્રને પકડવાનું કહો. ધ્યાન રાખો કે દોરી એકદમ ખેંચાયેલી
એટલે કે તણાયેલી રહેવી જોઈએ. હવે આ જે દોરી છે ને એ દોરી એકદમ ખેંચાયેલી રાખજો. ખેંચાયેલી હશે તો જ ધ્વનિના તરંગો પસાર થશે. ઢીલી દોરી રાખશો તો ધ્વનિના તરંગો પસાર થશે નહીં અને અવાજ બરોબર સંભળાશે નહીં. એટલે દોરી એકદમ કેવી રાખવાની? ખેંચાયેલી. હવે તમારા કપમાં હળવેથી બોલો. તમારા મિત્રને તમારું ધ્વનિ સંભળાશે. જ્યારે તમે કપમાં બોલો છો ત્યારે તમારા ધ્વનિના કંપનો કપમાંની હવા દ્વારા કપના તળિયામાં કંપન ઉત્પન્ન કરે છે. આ કંપન તણાયેલી દોરી મારફતે સામેના બીજા કપના તળિયા સુધી પહોંચીને તેને કંપિત કરે છે અને આ કંપિત તળિયું કપમાં રહેલી હવાને કંપિત કરે છે. આ રીતે તમારા મિત્રને તમારું ધ્વનિ સંભળાય છે. આ પ્રવૃત્તિ પરથી આપણે કહી શકીએ કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે. અત્યાર સુધી આપણે શીખ્યા કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે તથા તે કોઈ પણ માધ્યમમાં બધી દિશાઓમાં પ્રસરણ પામી શકે છે. હવે આ બધી પ્રવૃત્તિ આપણે આગળ વિડીયોમાં જોઈ અને આ વિડીયોમાં પણ જોઈ કે પહેલાં તો આવી રીતે જે આપણો નોનસ્ટિક હતી તવો હોય કે એમાં તમે લટકાઈને ખખડાવો તો ધ્વનિ આજુબાજુ તરંગો ઉત્પન્ન થતા હતા, બરાબર. અને આપણે સ્પર્શ કરીને પકડી રાખીએ તો એ તરંગો બંધ થઈ જતા અને અવાજ પણ બંધ થઈ જતો હતો. ત્યારબાદ આપણે પ્રવૃત્તિ જોઈ હતી કે આવી રીતે કંપાસ બે પેન્સિલ લઈ રબર બેન્ડ ભરવી અને પછી વચ્ચેથી હલાવતા હતા અને ધ્વનિના તરંગો ઉત્પન્ન થતા હતા. પાણીમાં વાત કરી કે માધ્યમ પાણી હતું તોય ઘંટડીનો અવાજ સંભળાયો. આવી રીતે ઘન માધ્યમ હતું ટેબલ તો પણ આપણે પેન્સિલ ઘસી તોય અવાજ સંભળાયો. તો કેમ? તો કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે તથા તે કોઈ પણ માધ્યમમાં એટલે કે ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ અને બધી જ દિશામાં પ્રસરણ પામી શકે છે. એવું નહીં કે હું અહીંયા ઊભી હોઉં અને સામેની મારો અવાજ સામેવાળી વ્યક્તિને જ સંભળાય, પાછળવાળી વ્યક્તિને ના સંભળાય. એવું ના બને. બધી બાજુ અવાજ સંભળાય. તમે બૂમ મારો તમારા ઘરમાં તો જેટલા વ્યક્તિ છે બધાને તમારો અવાજ સંભળાવવાનો, કારણ કે એ બધી દિશામાં પ્રસરણ પામી શકે છે. આ ધ્વનિને આપણે કેવી રીતે સાંભળીએ છીએ? ચાલો જોઈએ. આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ. હવે આપણે બીજો પોઈન્ટ શીખીશું કે આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ. હવે તમને ખબર છે કે મારો અવાજ તમને કેવી રીતે સંભળાય? તો તમારા કાન દ્વારા. આપણા શરીરમાં અંગો છે, એ શરીરના અંગોનું ચોક્કસ કાર્ય છે. જેમ આંખો છે જોવા માટે, નાક છે સૂંઘવા માટે, એમ આપણા કાન છે સાંભળવા માટે ઉપયોગ કરીએ છીએ. તો ચલો જોઈએ કાનની રચના. કાનના બહારના ભાગનો આકાર ગળણી જેવો છે. જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ એટલે કે કેનાલ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. હવે જુઓ, આ તો તમારે બેઝિક માહિતી મેળવવાની છે. ડિટેલમાં તમારે 9મા ધોરણમાં, 10મા ધોરણમાં સાયન્સમાં કાનની રચના આવશે. એટલે અત્યારે તમને નહીં આવડે તો આગળના ધોરણમાં અઘરું પડશે. અને જો અત્યારે તમે આકૃતિ અને આખી રચના શીખી જશો તો 10મા ધોરણમાં તમારે તૈયાર કરવાનું રહેશે નહીં. એટલે ધ્યાનથી સમજજો કે આપણી બહાર જે કાનનો ભાગ છે એનો આકાર કેવો છે? આવો ગળણી જેવો. હવે આ તો બહારથી દેખાતો ભાગ છે, પણ તમને ખબર કે કોઈ વિદ્યાર્થીને એવું થાય કે કાનમાં દુખે તો એ ડૉક્ટર પાસે જાય. ડૉક્ટર એક્સરે પાડે અને એમાં આવી રીતે રચના દેખાય કે કાનનો અંદરનો ભાગ કેવો હોય છે. તમે તો અહીંયા જોશો ડિજિટલમાં એટલે ખબર પડી જશે કે કાનની રચના બહારથી તો કાન આવો દેખાય પણ અંદર છે આખી રચના આવી છે. તેમાં કાનથી થોડા કાનનો જે પહોળો ભાગ છે ઉપરનો એમાંથી થોડા અંદરની તરફ જઈએ એટલે નળી જેવી રચના છે, બરાબર. તમે કાન સાફ કરો એટલે તમને ખબર પડે કે અંદર નળી જે આપણે સાફ કરવા માટે જે બળ વાપરીએ છીએ એમાં અંદર જાય એટલે કચરો બહાર આવે. તો એ નળી જેવી રચના છે એને કહેવાય કર્ણનાળ. ત્યારબાદ આગળ કર્ણનાળની આગળ એક પડદો આવેલો છે, બરાબર, એને કહેવાય કર્ણપટલ. તો આપણા જે ધ્વનિના તરંગો છે એ ધ્વનિના તરંગો કર્ણનાળ દ્વારા ક્યાં જાય છે? કર્ણપટલ સુધી પહોંચે છે. જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે. હવે ઘણા કાનમાં તકલીફ થાય ને તો ડૉક્ટર એવું કહેતા હોય છે તમારા કાનના પડદાને
નુકસાન થયું હોય છે. એટલા માટે વધારે અવાજમાં સાંભળવું જોઈએ નહીં. ઘણાને લાઉડ મ્યુઝિક સાંભળવાની આદત હોય, તો ઘોંઘાટ હોય, લાઉડ મ્યુઝિક છે ના સાંભળવું જોઈએ. એનાથી તમારા કાનના પડદાને નુકસાન થઈ શકે, લાંબા ગાળે તમને બહેરાશ પણ આવી શકે છે. એટલે જે વિદ્યાર્થીઓ ઘરે આવી રીતે સાંભળતા હોય એ ના સાંભળતા. તો કાનનો પડદો છે અને આગળ અહીંયા જે ધ્વનિના તરંગો છે એ અથડાઈને ક્યાં જાય છે? તો આગળના ભાગમાં. તેને કાનનો પડદો એટલે કે ઇયર ડ્રમ પણ કહે છે. તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. કાનનો પડદો શું કાર્ય કરે છે તે સમજવા માટે ચાલો આપણે પાતળા ધાતુના ડબ્બાનું કાનના પડદાનું મોડેલ બનાવીએ. પ્રવૃત્તિ: એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો. તેના છેડાઓ કાપી નાખો. એક રબરના ફુગ્ગાના ટુકડાને ડબ્બાના એક છેડા પર રબર બેન્ડથી બાંધો. સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો. તો તમારે શું કરવાનું પ્રવૃત્તિમાં કે આવી રીતે પ્લાસ્ટિકની કોઈ બરણી કે હોય એને કાપી, અથવા તો પાણીની પ્લાસ્ટિકની બોટલ, પેપ્સીની બોટલ આવે ને એમાંથી ઉપરનો અને પાછળનો ભાગ કાપી આવે તે બનાવી દે, અને ઉપર ફુગ્ગાનું જે આવે છે આવરણ પડ એ તમે કાપીને આવી રીતે લગાવી શકો. અને પછી શું કરવાનું? રબર બેન્ડ બાંધી આવી રીતે અનાજના દાણા કે કઠોળના દાણા મૂકી દેવાના. હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી હુર્રે હુર્રે બોલવાનું કહો. કઠોળના દાણાનું અવલોકન કરો. તમે જોશો કે દાણા ઉપર નીચે કૂદકા મારે છે. તમારો મિત્ર જ્યારે ખુલ્લા છેડા તરફથી બોલે છે ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ ખેંચાયેલા રબરના પડને કંપિત કરે છે. આથી રબરના પડ પર રહેલા દાણા ઉપર નીચે કૂદકા મારે છે. કાનનો પડદો એક ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે. ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે. કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે. ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. હવે આ જે કાનનો પડદો છે એ અંદરના ભાગો છે, બરાબર. શંખિકા કહેવાય. પછી અંદર 3 નાના નાના બીજા હાડકાં આવેલા હોય છે. હથોડી, એરણ અને ફેગડું એવું કહેવાય. એના નામ છે 3. આગળના ધોરણમાં ભણશો. ત્યારબાદ શંખિકા, પછી અંદર ચેતા આવેલી હોય છે, કર્ણચેતા. એ મગજ સાથે જોડાયેલી હોય છે અને ધ્વનિના તરંગોને આપણા મગજ સુધી પહોંચાડે છે, અને પછી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. આ પ્રકારે આપણે ધ્વનિને સાંભળીએ છીએ. આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. તે કાનના પડદાને નુકસાન કરી શકે છે, જેનાથી શ્રવણ એટલે કે સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે. કંપનનો કંપ વિસ્તાર. આ વિડીયોમાં આપણે આટલે સુધી માહિતી રાખીશું. એમાં તમે જોયું કાન વિશે, એ ઉપરાંત ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. તો આ વિડીયોમાં જે પોઈન્ટ આવ્યા મહત્ત્વના એ તમે તમારી નોટબુકમાં લખજો, પાઠનું વાંચન કરતા રહેજો, વિડીયો જોજો અને પાઠ તૈયાર કરજો. થેન્ક યુ.